બાઇબલ કહે છે કે ભાઈ જાગતા રહો, સાવચેત થાવ, કેમ કે તમારો વેરી શેતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. ઓકે, તમારો વેરી શેતાન. શું એક વસ્તુ છે કે આપણો દુશ્મન છે, પણ ગમે એને ગળી શકતો નથી. ગમે એને ગળી જાય એવું થતું નથી. એક સિક્રેટ જેવું કહું તો જુઓ, જ્યારે દાનિયેલ સિંહોના બિલમાં પડ્યો, સિંહોના બિલમાં પડ્યો દાનિયેલ, ઓકે, ત્યારે જો તમને ખ્યાલ હોય તો એ સિંહોએ એને ખાધો નહીં. એ પહેલો પડ્યો, સિંહોએ ખાધો નહીં. સિંહોએ શું કીધું ખબર એકબીજાને? આ તો પ્રથમ ફળ છે, ખાવાનું નહીં. શું કીધું? આ તો પ્રથમ ફળ પડ્યું, પહેલો પડ્યો ને બિલમાં. બિલમાં પહેલું પડ્યું કોણ? દાનિયેલ જ પડ્યું. બરાબર, તો પ્રથમ ફળ ખાવાનું હોય ના, પ્રથમ ફળ તો સાચવી રાખવાનું હોય. તેમણે શું કર્યું? પ્રથમ ફળ ખાધું નહીં. બીજા આવશે, ચિંતા ના કરો, બીજા આવશે. હવે દાનિયેલના જીવનમાં જોઈએ તો દાનિયેલ દિવસમાં 3 વખત દેવની આભાર સ્તુતિ કરતો હતો. યાદ રાખો. અને જે વ્યક્તિ આભાર સ્તુતિ કરે છે ને એને સિંહો ખાઈ શકતા નથી. એટલે કે ગાજનાર સિંહની પેઠે, એટલે કે શેતાન ખાઈ શકતો નથી. જો તમે તમારા પ્રભુની, તમારા પરિસ્થિતિઓની, તમારા કુટુંબની, તમે જેમાં કઈ છો એમાં તમે પ્રભુની આભાર સ્તુતિ જો કર્યા કરો છો, આ એક પ્રેક્ટિસ જો તમે રાખી છે, તો તમને જે સમજાવવા માંગુ છું, શેતાન તમને ખાઈ શકતો નથી. કેમ? એ સિંહોના બિલમાં સિંહો દાનિયેલને ખાઈ શક્યા નહીં, કારણ કે એ પોતાના પ્રભુની દિવસમાં 3 વખત પ્રાર્થના અને આભાર સ્તુતિ કરતો હતો. સો તે આપણો વેરી છે, તે આપણો દુશ્મન છે, આપણને ખાઈ જવા જ માંગે છે. પણ જો તમે આભાર સ્તુતિ કરો છો તો પછી એને લાગશે યાર આ માણસને હું નહીં ખાઈ શકું. આ આભાર સ્તુતિ વાળા માણસો છે ને મારથી ખવાતા જ નહીં. ઓકે, સો તે આપણો વેરી છે, આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ છે તે જુઠ્ઠો છે, તેનામાં કોઈ સત્ય નથી અને એ પહેલેથી જ જૂઠું બોલે છે. બરાબર છે. જો શેતાનની એક રીત છે કે એ માણસોના મનમાં જૂઠ ભરે છે. એ વસ્તુ હંમેશા યાદ રાખો. માણસોના મનમાં એ જૂઠ ભરે છે. તમારા પગમાં કાંટો હશે પણ તમારા મગજમાં વાત એવી રીતે ભરશે કે તારો પગ જ આખો સડી ગયેલો છે, પગ જ કાપી કાઢે. એટલે એક ઉદાહરણ આપું છું. કોઈ વ્યક્તિ છે જેમાં એક કાંટા જેવો પ્રોબ્લેમ હશે. વ્યક્તિ પ્રોબ્લેમ નથી, વ્યક્તિમાં પ્રોબ્લેમ છે. ધ્યાનથી સમજો. કોઈક વ્યક્તિ છે જે પીઠ પાછળ બોલે છે, તો સ્વાભાવિક છે કે એ વ્યક્તિમાં પ્રોબ્લેમ છે, પણ એ વ્યક્તિ પ્રોબ્લેમ નથી. પણ આપણા મગજમાં કેવું ભરે છે? જો પેલો ભાઈ છે ને તારી પાછળ બોલે છે, તારી પીઠ પાછળ બોલે છે, એ વ્યક્તિ જ પ્રોબ્લેમ છે. શેતાન આપણા મગજમાં શું ભરી દે છે? એ વ્યક્તિ પ્રોબ્લેમ છે. નો, એ વ્યક્તિ પ્રોબ્લેમ નથી, એ વ્યક્તિમાં પ્રોબ્લેમ છે. તમારે એ પ્રોબ્લેમ દૂર કરવાની જરૂર છે, બાકી એ વ્યક્તિ બરાબર છે. ઓકે, સો શેતાનનું એક કામ છે કે તમારા મનમાં જૂઠ ભરવું અથવા તમારા મનમાં અડધું સત્ય ભરવું. બરાબર છે. એને ઈસુ પાસે આવીને શું કીધું? તો ભાઈ જો તું દેવનો દીકરો હોય તો. ભાઈ થોડા સમય પહેલા જ પ્રબોધવાણી થઈ છે, આ મારો વાલો દીકરો છે તેની પર હું પ્રસન્ન છું. અને થોડી વાર પછી તો શેતાન આવીને શું કહે છે? જો તું દેવનો દીકરો હોય તો પોતાને આ પથ્થર પરથી પાડી નાખ. અને ભાઈ લખેલું છે કે દૂતો તારો પગ જમીન પર અફડાવા નહીં દે, તને સંભાળી લેશે. અડધું સત્ય લાઈન મૂક્યું. એની સામે આપણે જોઈએ છે કે ઈસુ કહે છે એમ પણ લખેલું છે, એમ પણ લખેલું છે કે તું તારા દેવનું પરીક્ષણ ન કર. સો જે ઈસુ હતા એમને આખું સત્ય ખબર હતું. એ જૂઠ્ઠો છે, સમજો. એ જૂઠની જ વાત કરશે. હવાને પણ આવીને એને શું કીધું? બરાબર છે કે તું આ ફળ ખા, તમે મરી જશો નહીં, તમે મરી જશો નહીં.
એ લોકો મરી ગયા, તાત્કાલિક તો મરી ના ગયા, પણ પછી મરી ગયા, આત્મિક રીતે પાછા થોડા મરી ગયા. શું એ જુઠ્ઠો છે. અને માટે તમારે એ સમજવું જરૂરી છે કે શૈતાન વિચાર દ્વારા કામ કરે છે અને જુઠ્ઠા વિચારો દ્વારા એ કામ કરે છે. ઘણા બધા ભાઈઓ, ઘણી બધી બહેનોના મગજમાં એને નાના 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 જૂઠ પેદા કરી દીધા છે. બરાબર છે. મારો સ્વભાવ કેવો છે? ઓછું બોલવાનો. ભાષણ આપતો હોઉં એના પરથી એવું લાગે કે રોહનભાઈ તો બહુ બોલતા હશે, પણ આમ મારો બહુ બોલનારો સ્વભાવ નથી. હું ટ્રેનમાં બેઠો હોઉં તો શાંતિથી મારું બાઇબલ કે મારું કોઈ પુસ્તક હું વાંચ્યા કરું. બરાબર છે. હું કોઈ જગ્યાએ પણ બેઠો હોઉં તો હું શાંતિથી બેઠો હોઉં. તો અમુક લોકોને કેવું લાગે, રોહનભાઈ તો કે બહુ અભિમાની, વાતોય ના કરે. ના ભાઈ, હું એવું વાતો ના, તમે મને આવીને પૂછો કેમ છો તો હું તમને કહીશ જ પ્રેઝ ધ લોર્ડ, સારું છે, બરાબર, એવી રીતે જ હું વાત કરીશ. પણ હું મારા કામથી કામ રાખું છું અને હું થોડો સોશિયલ નથી, હું ઓછો સોશિયલ છું કે મારા કામથી હું કામ રાખતો હોઉં છું. પણ લોકોના મગજમાં કેવું ભરાઈ જાય, શેતાન કેવું બોલે, બોલ આ તો કેટલો અભિમાની બાળક, કે વાતોય નહીં કરતો. સમજો એવું કઈ છે નહીં, એવું અભિમાન જેવું કઈ છે જ નહીં. પણ શૈતાન માણસના મગજમાં જૂઠ ભરવાનું કામ કરશે. આ હું એક તમને પોઈન્ટ સમજાવી રહ્યો છું. ઓકે, આપણે એ સમજવું જરૂરી છે કે તે જુઠ્ઠો છે. યોહાન 8:44. બીજી વાત મેં કીધેલી, તે ચોર છે. યોહાન 10:1 અને 10. યોહાન 10:1 અને 10. બરાબર, ચોરી કરવા, મારી નાખવા, નાશ કરવા સિવાય બીજા કોઈ પણ મતલબથી તે આવતું નથી. તો શૈતાનને બહુ ઇન્ટરેસ્ટ છે તમારામાં રહેલી આત્મિક બાબતો ચોરવાનો. યાદ રાખો, આજે તમે પ્રભુમાં વધો છો, એક સમય પછી એને તમારી બાબતો ચોરી લેવામાં રસ છે. સમજો, જ્યારે ઈસુએ કીધું કે ચલો આપણે સમુદ્રને પેલે પાર જઈએ, પોતાના શિષ્યોને કીધું, પણ હજુ શિષ્યો પોતાના હૃદયમાં એ શબ્દોને બરાબર બેસાડે એ પહેલા જ શૈતાને જાણે કે એ શબ્દોને ચોરી લીધા શિષ્યોના મનમાંથી. અને જ્યારે તોફાન આવ્યું ત્યારે એ શબ્દોને એ લોકો યાદ રાખી શક્યા નહીં. શૈતાન જે છે એ પ્રભુએ તમને જે વાતો કીધી છે એ પણ ચોરી લેવાનો પ્રયત્ન કરે છે, તમને ભૂલાવી દેવાનો પ્રયત્ન કરે છે, તમારું ધ્યાન એ પરિસ્થિતિઓ પર લઈ જાય છે અને તમારા મનમાં જે શાંતિ છે, આનંદ છે, પ્રેમ છે, ભલાઈ છે, વિશ્વાસુપણું છે, આ બધાને એ ચોરી લે છે. એને તમારું બાઇબલ એ નથી ચોરી શકતો, એ કોઈ ફિઝિકલી વસ્તુ નથી ચોરી શકતો. હા, કોઈ માણસ આવીને તમારું ચોરી જાય ને માણસ પાછળ શૈતાન હોય એવું બને, બરાબર છે. બાકી તમારી અંદર જે દૈવીય ગુણો છે, સમજો, એ દૈવીય ગુણોને શૈતાન કરપ્ટ કરી નાખે છે. બરાબર છે. એ ચોર છે, એ તમારો અભિષેક ચોરી જાય છે. સમજો કે ભાઈ અંકુર નરુલા જે છે એ આ વાતને સરસ રીતે સમજાવે છે કે તમે પ્રાર્થના અને ઉપવાસમાં બેઠા, તમે વચનો વાંચ્યા, તમે પ્રાર્થના કરી, તમે કબૂલાત કરી, તમે પ્રભુ સાથે બહુ સરસ સમય વિતાવ્યો અને તમે અભિષિક્ત થયા. ઓકે, અભિષિક્ત થવું એટલે જાણે સમજો કે તમારા શરીર પર એક તેલ લગાડવું. એક ઉદાહરણની રીતે કહું છું, તમારા શરીર પર તેલ લગાડવું. હવે તમારા શરીર પર જે તેલ લાગ્યું છે એ તેલને તમારે સાચવવું પડશે. જો એ તેલ તમારા શરીર પર છે તો સમજો કે કોઈ પણ બીજી વસ્તુ તમને સ્પર્શશે નહીં, કારણ કે એ તેલનું આવરણ તમારી પર છે. પણ એ તેલ વાળો વ્યક્તિ જો માટીમાં પડી ગયો તો પછી બધી જ માટી એના શરીર પર લાગી જશે અને બધું તેલ જે છે એ નીકળી જશે, પછી એ તેલ બધું બગડી જશે. એવી જ રીતે જ્યારે તમે પ્રભુના ચરણોમાં બેસો છો, પ્રાર્થના ઉપવાસ કરો છો, પછી તમે એક અભિષેક થાવ છો, પછી શૈતાન એ અભિષેક ચોરવા આવે છે. એ શું કરશે? તમારો ઝઘડો કરાવડાવશે, તમારી જીભ બગડી જશે, કોઈ ખરાબ દ્રશ્યો વાળું ચિત્ર તમે જોવા માંડો, કે પછી હું
કોઈક એવી બાબત કરવા માંડવું જે યોગ્ય ના હોય, બરાબર છે. અને આમ કરવાથી એક નિયમિત પાપ કરવાથી શું થશે, જે પેલો અભિષેક છે ને એને શૈતાન ચોરવા માંડશે, એને કરપ્ટ કરી નાખશે, એને બગાડી નાખશે. શૈતાનનું કામ આવું છે, ચોર છે. એ કોઈ પણ સારી બાબત તમારા જીવનમાં રહેવા દેવા માંગતો નથી. એ આ સમજવું જરૂરી છે. એ માણસો દ્વારા પણ ચોરી કરે છે અને એની સાથે સાથે એ જે છે પોતે પણ તમારી અંદરનું વાતાવરણ બગાડીને એ ચોરી કરવા આવે છે. યહુદા ઇસ્કારિયોત પાસે આવીને ઈસુ પ્રત્યેની એની જે વફાદારી હતી એને ચોરી ગયો. પહેલા શું થયું, તો કે ભાઈ એ થેલીમાંથી પૈસા ચોરતો હતો, થેલીમાંથી પૈસા ચોરતો હતો, પછી એની વફાદારી પણ ચોરી ગયો અને 3.5 વર્ષ ઈસુ સાથે ચાલ્યા બાદ એ નિષ્ફળ ગયો. ઓકે, ધ્યાન રાખવાની જરૂર છે. ચોથી બાબત હતું તે ખૂની છે. ઓકે, તે પ્રથમથી મનુષ્ય ઘાતક હતો. તો સમજો કે ભાઈ એનો સ્વભાવ જ આ એની ટેન્ડન્સી બતાવે છે, ખૂન કરવું. શેતાન એમ કે આપણું ખૂન નહીં કરનાર, પણ જે જગતમાં જે ખૂનો થાય છે એની પાછળ પણ શેતાનનો ગુસ્સો જ કામ કરે છે. સમજો, ખૂન કરતા પહેલા માણસ ગુસ્સામાં હોય એ જરૂરી છે. જો એ ગુસ્સામાં નથી તો ખૂન નહીં કરે. પણ આ ગુસ્સો એ હદ સુધી લઈ જનાર કોણ છે, એ શેતાન છે. માટે હું તમને જે એક પોઈન્ટ સમજાવવા માંગુ છું કે ભાઈ શેતાનમાં એક વૃત્તિ છે કે ભાઈ એ માણસોને મરવા તરફ લઈ જાય છે. અયુબની પત્ની એને શું કીધું, દેવને શ્રાપ દે અને મરી જા. દેવને શ્રાપ દે અને મરી જા. એક રીતે એના શબ્દોએ, બરાબર છે, એના શબ્દોએ શું કર્યું, અયુબની સ્ત્રીના શબ્દોએ અયુબના હૃદયમાં જે એની પત્ની માટેનો પ્રેમ હતો એને માર્યો અને દેવ માટેનો જે ભરોસો હતો એને પણ મારવાની, એને પણ ખૂન કરવાની કોશિશ કરી. ઘણી બધી વખત શેતાન ખૂની છે. એનો અર્થ શું છે કે ભાઈ એ એવા શબ્દો તમારા જીવન પર મોકલે છે, બરાબર છે, કે જેના દ્વારા તમારા સંબંધોનું ખૂન થઈ જાય, જેના દ્વારા સારી મિત્રતાનું ખૂન થઈ જાય, જેને કારણે તમારો કોઈ વ્યક્તિ પરનો ભરોસો છે એનું ખૂન થઈ જાય. બરાબર છે. તમે તમારી પત્નીને એવું કહી બેઠા કે ભાઈ આ ક્યાં તારા જેવી બેકાર પત્ની મળી, કે ભાઈ એના કરતા તો તું ના મળી હોત એ સારું થાત, બરાબર છે, ક્યાં હું તો તારી જોડે પરણીને ફસાઈ ગયો. એ જો આવા શબ્દો તમે બોલ્યા, બરાબર છે, અને તો ભાઈ તમે એક રીતે એના વ્યક્તિત્વનું ખૂન કર્યું, એના વ્યક્તિત્વનું ખૂન કર્યું. ને જો આવી ભૂલ તમારી થઈ છે તો મારી સલાહ છે તમે માફી માંગો અને એની સામે સારા શબ્દો, હું તને પ્રેમ કરું છું, આઈ એમ સોરી, બરાબર છે, આભાર માનું છું કે દેવે મને તારા જેવી પત્ની આપી છે, બરાબર છે, જે પણ એનામાં સારી બાબતો છે, બરાબર છે, એ તમે બોલો. બાઇબલ કે તમે જે વાવશો એ લણશો. તો તમે જો સારી બાબત એને બોલશો તો એના બદલામાં તમને સારી બાબતો તમે લણશો. તમે જેટલું વાવશો એના કરતા વધારે લણશો. ઓકે, જો તમે ખરાબ વાવશો તો ખરાબ લણશો, જો તમે પ્રેમ વાવશો તો પ્રેમ લણશો. પણ તમે જો કે મેં જો આળસ વાવી તો પછી પ્રભુ પણ બદલામાં ડબલ આળસ આપશે. તમે જો બેદરકારી વાવી તો તમને પણ બદલામાં ડબલ બેદરકારી મળશે. ઓકે, સો એક વાત મેં સમજાઈ, તે ખૂની છે અને આ રીતે ખૂન કરે છે. ઓકે, 5મો મુદ્દો છે, અહીંયાથી આપણે નવું સમજવાની કોશિશ કરીએ, તે દોષ મૂકનાર છે. ઓકે, એનો એક સ્વભાવ છે ભાઈઓ પર દોષ મૂકવો. પ્રકટીકરણ 12 અને 10. પ્રકટીકરણનું પુસ્તક 12મો અધ્યાય 10મી કલમ. અમારા ભાઈઓ પર દોષ મૂકનાર જે અમારા દેવની આગળ રાત દાડો તેઓના પર દોષ મૂકે છે. ઓકે, આપણે સમજવાની જરૂર છે કે ઘણી બધી વખત
આપણાથી અમુક પાપ થાય છે અથવા જૂના જીવનમાં જે પાપ થયા છે, પણ એ પાપોનો જે દોષ છે, એ પાપોની જે નિષ્ફળતા છે, એ પાપોની જે યાદ છે, એ શૈતાન આપણી લાગણીઓમાં સતત ચાલુ રાખે છે. જો તે આવું કરેલું, જો તે આવી હરકત કરેલી, જો તે પેલાનું જીવન આવી રીતે બરબાદ કરેલું, સમજો પ્રભુએ તમને માફ કર્યા છે. એ વસ્તુ યાદ રાખો કે તમારાથી જો કોઈ પાપ થયેલું ને જ્યારે તમે પસ્તાવ કર્યો તો પ્રભુએ એ પાપ માફ કર્યું છે. કર્યું છે એટલે કર્યું છે. પ્રભુ એ પાપ યાદ નથી કરતા. યાદ રાખો, શૈતાન જે છે એ તમને તમારા પાપથી ઓળખે છે, બરાબર છે. અને માટે શું થાય છે કે એ ચોક્કસ પ્રકારનો દોષ ઘણીવાર તમારી અંદર મૂકવાનું એ સતત ચાલુ રાખે છે, બરાબર છે. ઘણી સ્ત્રીઓ, ઘણા પુરુષો એવા હોય છે લગ્ન બાદ એ લોકો એબોર્શન કરાવે છે. ના કરાવવું જોઈએ, ના કરાવવું જોઈએ. પાપ છે, ખૂન છે, બરાબર છે. પણ કોઈકે આવું કર્યું છે અને પછી એ પતિ પત્નીને જ ખબર છે, હવે એના સિવાય કોઈને નથી ખબર. ઓકે, સો પતિ પત્ની પ્રભુની માફી માંગે એ જરૂરી છે. ખરેખર પસ્તાવો કરે જરૂરી છે. ઘૂંટણો પર આવીને દાઉદની જેમ ઉપવાસની સાથે માફી માંગે જરૂરી છે. પણ જ્યારે પ્રભુ એમને માફ કરે છે તો હું કહીશ કે એ દોષમાંથી પણ નીકળો, એ દોષમાંથી પણ પોતાના જીવનમાં બહાર નીકળી આવો, બરાબર છે. શું છે, દોષ મૂકવું એ શૈતાનનું એક પ્રકારનું ષડયંત્ર છે. તમને દોષમાં રાખવા એટલે તમારી કેપેસિટીને ઓછી કરી નાખવી, તમારી અંદરના દેવના પ્રેમને જાણે કે એક પ્રકારનો હલાવી નાખવો, તમને પૂરો વિશ્વાસ ન આપવો કે ભાઈ પ્રભુ મને પ્રેમ કરે છે પણ સાથે મારી પર દોષ પણ, મારી અંદર દોષ પણ છે. તો તમારું હૃદય કોઈક ને કોઈક રીતે અમુક હદે વહેંચાઈ જાય છે, કારણ કે તમારા હૃદયમાં પ્રેમ છે, દોષની લાગણી પણ છે. અને માટે તમે દેવને એક પૂરેપૂરો પ્રેમ નથી કરી શકતા. ઓકે, સો જે મુદ્દો છે કે દોષ જે છે શું છે, એ માણસને નબળા પાડવાનું એક ષડયંત્ર છે. અને માટે આપણે સમજવાની જરૂર છે કે શૈતાનની એક કુયુક્તિ છે કે તે માણસો પર સતત દોષ મૂકે છે. ઘણા સંતોના જીવનમાં પણ આવું બનેલું આપણને જોવા મળે છે. હોય છે, તમારી પાસે જો કોઈ આજે કોઈક એવી બાબત છે, બરાબર છે, જો તમારાથી કોઈ ભૂલ થઈ છે તો એનું રિયલાઇઝેશન તો હોવું જરૂરી છે. એવું પણ નહીં કે તમે કોઈ ગંભીર પાપ કર્યું ને એક દાડામાં તમે તો એને ભૂલીએ ગયા. ઓફકોર્સ પ્રભુ તમારા પાપ માફ કરે છે, પણ તમારે એક રિયલાઇઝ કરવું જરૂરી છે કે ભાઈ નહીં, મારથી આ ભૂલ થયેલી અને મારે હવે જિંદગીભર આ પાપમાં નથી પડવાનું. એની ગંભીરતા તો હોવી જરૂરી છે. અમુક લોકોનું કેવું છે કે અમુક લોકો એવા છે કે અમુક દોષમાંથી મુક્ત જ નથી થઈ શકતા, એ પણ એક એક્સ્ટ્રીમ છે. અને બીજી બાજુ એક્સ્ટ્રીમ એવું પણ છે કે માણસ બહુ ગંભીર પાપ કરે, બરાબર છે, વફાદાર ના રહે મેરેજમાં, એવું ગંભીર પાપ કરે અને પાછું 2 દાડામાં તો એવું લાગે જાણે આણે પાપ જ નહીં કર્યું, બરાબર છે. એક ગંભીરતા પણ હોવી જરૂરી છે. ઓકે, અને માટે જે એક પોઈન્ટ સમજાવવા માંગુ છું કે ભાઈ આપણે બેલેન્સમાં રહેવું જરૂરી છે. આપણા મનમાં જો દોષ હોય તો દૂર કરો, પણ એની સાથે પોતાના જીવનમાં એક નમ્રતા અને ગંભીરતા પણ રાખો, એ જરૂરનું છે. જ્યારે શૈતાને અયુબ પર દોષ મૂક્યો, બરાબર છે, એની પત્ની દ્વારા દોષ મૂક્યો, તો એની સામે અયુબે શું કર્યું? અયુબ વિશ્વાસુ રહ્યો. સમજો, એની પત્ની પ્રત્યે, પરિસ્થિતિ પ્રત્યે, દેવ પ્રત્યેના મિત્રો પ્રત્યે, અને શૈતાનને જાણે કે એણે એક રીતે શરમાવી દીધો. શૈતાનને શું કર્યું? એણે શરમાવી દીધો. તો આપણે સમજવાની જરૂર છે કે ભાઈ આપણા જીવનમાં જો આપણે શૈતાનને હરાવવા માંગીએ છીએ અને જ્યારે આપણી પર દોષ મૂકે છે ત્યારે પણ
આપણે જોઈને હરાવવા માંગીએ છીએ. પ્રભુના વચન પ્રત્યે વિશ્વાસુ રહો અને એની સાથે તમે એક આભાર માનતા રહો. બરાબર છે, આભાર માનતા રહો એ જરૂરનું છે. તમારું જો કોઈ બાળક છે, નાની ઉંમરનું છે, તો ઘણીવાર એની સાથે વાત કરી લો. સમજો, જો બાળકો જે 14 વર્ષથી 15 વર્ષથી નાના બાળકો છે, ઘણીવાર એ લોકો ગિલ્ટમાં હોય છે. કોઈક એવી હરકત થઈ જાય તો ગિલ્ટમાં હોય છે. એને બેસાડીને વાત કરો કે બેટા કોઈક એવી ભૂલ છે, કોઈ દોષ છે જે તને હેરાન કરી રહ્યો છે. બરાબર છે. મારી જે દીકરી હતી, અમે સાથે ઊંઘી રહેલા, તો મને કે ડેડી 3-4 દિવસથી એક વાત તમને કહેવા માંગુ છું. મેં કહ્યું બોલો બેટા. કે ડેડી મેં તમારી સાથે હું જુઠ્ઠું બોલી છું. બેટા ઓકે, ક્યારે? પછી એને મને વાત કીધી કે ડેડી આ વાત મેં તમને જુઠ્ઠી કીધી અને સતત 3-4 દિવસથી હું હેરાન થઈ રહી છું. પછી મેં એને સમજાવી, એને પ્રભુની માફી માંગી, મારી માફી માંગી અને પછી એ રિલેક્સ થઈ. કે ઘણીવાર આપણી અંદર જ્યારે દોષ હોય છે, સમજો, તો એ દોષ આપણને પેલી લંગરની જેમ બાંધી રાખે છે. આપણે ફ્લો નથી થઈ શકતા, આપણે વહી નથી શકતા. બરાબર છે. અને માટે આપણે સમજવાની જરૂર છે શૈતાનની કુયુક્તિઓ શું છે, આપણે સમજીએ. ઘણીવાર શૈતાન આપણને આપણું પાપ યાદ કરાવે. બરાબર, ભલે આપણું પાપ માફ કરી દેવામાં આવ્યું છે, પણ માફ કરી દેવામાં આવ્યું છે એટલે આપણે ભૂલી ગયા છે એ મનમાંથી તો એ યાદ નથી જતી રહેતી. કે તો ઘણીવાર કેવું છે કે ભાઈ શૈતાન જ્યારે તમે સ્તુતિ આરાધના કરતા હોવ ત્યારે તમને યાદ કરાવે, જો તે પેલું કરેલું, પ્રભુએ બધા પાપ માફ કર્યા છે પણ પેલું નહીં કર્યું. મેં એવા પણ લોકો ને જોયા છે કે જે લોકોએ આવી વાત કરી. પ્રભુએ બધા પાપ માફ કર્યા છે પણ પેલું તો નથી કર્યું. નહીં, તમારે શૈતાનને જવાબ આપતા શીખવું પડશે. તમારે શૈતાનને જવાબ આપવાનો છે, શૈતાન મારા પિતા જોડે ચોખવટ થઈ ગઈ છે, બરાબર છે, હવે તું માથું ના માર. ભાઈ મારા પિતાએ મને માફ કરી દીધો છે, બધા પાપ માફ કરી દીધા છે અને મારા પિતા જોડે મારી વાતચીત થઈ ગઈ છે, ઇસ્યુ ક્લિયર થઈ ગયો છે, બધું ચોખ્ખું થઈ ગયું છે, હવે તું આમાં માથું ના માર. ખબર છે. માટે જે પોઈન્ટ આપણે સમજીએ કે ભાઈ શૈતાનનો સ્વભાવ છે દોષ મૂકવો. બરાબર છે. આપણા દ્વારા પણ એ બીજા લોકોના જીવન પર દોષ મૂકી દે છે. તું આવો છે, તું આવી છે, તે આમ કરેલું. ઘણી વાર કેવું થાય છે કે તમે માણસ જોડે વાત કરતા હો, સમજો કે જો ડિયર, તમે તમારી પત્નીને કહો, પતિને કહો કે આ તમારી ભૂલ થઈ છે, ત્યારે વ્યક્તિ આ ટોનમાં રહેલો પ્રેમ નથી સમજી શકતો કે ભાઈ આ તમને તમારી ભૂલ બતાવે છે, તમારો વાંક નથી કાઢતા. પણ સામેવાળો વ્યક્તિ જે નથી સમજતો અને જેનામાં એક દોષ મૂકનાર આત્માનો પ્રભાવ છે, એને કેવું લાગે છે, જો મારો વાંક જ કાઢ્યા કરે છે, જો મારો દોષ જ કાઢ્યા કરે છે. ના, એવું નથી. ના, એવું નથી. સમજો, જો તમારી પત્ની, તમારો પતિ પ્રભુને ઓળખે છે, તો એ જ્યારે કોઈક પ્રોબ્લેમ તમને દેખાડે છે તો એનો ઉદ્દેશ એ છે કે આ વસ્તુ આપણી વચ્ચે હંમેશા આવ્યા કરે છે, ચલો આ વસ્તુને આપણે દૂર કરી દઈએ, આ વસ્તુને આપણે દૂર કરી દઈએ. આપણે સમજવું જરૂરી છે કે શૈતાન દોષ મૂકનાર આત્મા છે અને આપણને પણ પછી એવો બનાવવાની કોશિશ કરે છે કે કોઈ આપણને સમજાવવા આવે, આપણો ખ્રિસ્તી ભાઈ, આપણી ખ્રિસ્તી બેન આપણને સમજાવવા આવે અને આપણે એને કેવી રીતે લઈએ, અરે યાર તમે તો મારો દોષ જ કાઢ્યા કરો છો. નો, એવું નથી. બીજું કે જ્યાં દોષ છે, જ્યાં ભૂલ છે, ત્યાં ભૂલ છે જ, સ્વીકારવી જરૂરી છે. શૈતાન દોષ મૂકનાર આત્મા છે, બરાબર છે, આપણને પણ એ આત્માના પ્રભાવ હેઠળ પછી એ રાખે છે. કે સો આ બાબતનું ધ્યાન રાખો. છઠ્ઠો પોઈન્ટ આપણે જોઈએ, શૈતાન કોણ છે? તે આપણું પરીક્ષણ કરનાર છે. શૈતાનનું નામ જ છે પરીક્ષણ કરનાર. માથી 4 અને 3, પહેલો થેસ્સલોનિકી 3 અને 5. માથી 4 અને 3, પહેલો થેસ્સલોનિકી 3 અને 5. પરીક્ષણના મુખ્ય 2 વિસ્તારો છે, બરાબર છે, અને
બાઇબલ કહે છે કે પરીક્ષણ કરનારે ઈસુની પાસે આવીને કહ્યું કે જો તું દેવનો દીકરો છે તો આ પથ્થરોને કહે કે તે રોટલી થઈ જાય. સમજો, રાત થઈ છે, મને થોડા બગાસ આવે છે, માફ કરજો. ઓકે, બાઇબલ કહે છે કે પરીક્ષણ કરનારે તેની પાસે આવીને કહ્યું. સમજો, શેતાનનું નામ જ છે પરીક્ષણ કરનાર. દેવ પરીક્ષણ નથી કરતા, દેવ પરીક્ષા કરે છે. હવે તમને એવું લાગે કે સાહેબ વાત સરખી જ છે ને? ના, વાત સરખી નથી, નિયતમાં ફરક છે. પરીક્ષણ કરનાર શેતાન તમને નીચે પાડવા માંગે છે, પરીક્ષા કરનાર દેવ તમને ઉપર લઈ જવા માંગે છે. તમે 10મા ધોરણમાં છો, શેતાન તમારું પરીક્ષણ કરશે ને તમે ફેલ થશો, તમે 10મા ધોરણમાં જ રહેશો. પણ તમે 10મા ધોરણમાં છો અને દેવે તમારી પરીક્ષા કરી તો તમે પાસ થઈને 11મા ધોરણમાં જશો. સમજો, તો શેતાનનો સ્વભાવ છે પરીક્ષણ કરવું. શેતાનનો ઉદ્દેશ જ, શેતાનના નામનો અર્થ જ છે અવરોધક, અવરોધ કરનાર, અવરોધ પેદા કરનાર, પ્રોબ્લેમ શોધનાર. સમજો, શેતાનનું કામ જ એ છે પ્રોબ્લેમ ઊભા કરવા, અવરોધ ઊભો કરવો, લઠ્ઠો નાખવો, લોચો પેદા કરવો. આ બધું શેતાનનું કામ છે, બરાબર છે. તો પરીક્ષણ કરનારે આવીને, બરાબર છે, ઈસુને આ કહ્યું. મેં તમને કીધું પરીક્ષણના મુખ્ય 2 વિસ્તારો છે. એક તો પાપમાં પાડવાનું પરીક્ષણ, બરાબર. શેતાનનું એક કામ છે તમને પાપમાં પાડવું. એને ખબર છે તમે પાપમાં પડશો એટલે તમારો પ્રભુ સાથેનો જે સંબંધ છે, બરાબર છે, તમારું સ્થાન તો પ્રભુ જોડે જ રહેશે, તમે બાળકના બાળક રહેશો જ, પણ તમારી જે સંગત છે એ થોડીક ડિસ્ટર્બ થવા માંડશે. કે એટલે શેતાનનું કામ છે તમને પાપમાં પાડવું. ઓકે, બીજો પ્રકાર જે છે પરીક્ષણનો એ છે કે ભાઈ જેને કારણે તમે વિશ્વાસમાં પાછળ પડી જાઓ છો. શેતાન તમને સૌથી પહેલા પાપમાં પાડે છે અને પાપમાં પડવાથી તમે વિશ્વાસમાં પણ પાછળ પડી જાઓ છો. જો એક વસ્તુ છે કે તમારે સવારે ચર્ચમાં જવાનું છે અને તમે ચર્ચના આગેવાન છો, તમે 9 વાગે ચર્ચમાં પહોંચવાનું છે અને સવારે જ તમારા કુટુંબમાં તમારી પત્ની જોડે તમારો એક સિરિયસ ઝઘડો થઈ જાય છે. શું થશે? તમારો વિશ્વાસ, તમારો અભિષેક જાણે લીક થવા માંડશે. લીક સમજો છો? બરાબર છે. થેલી હોય, થેલીમાં કાણું પાડ દો અને થેલીમાં દૂધ હોય કાણું પાડ દો, તો દૂધ બધું લીક થવા માંડે. ઘણી બધી વખત આવું થાય છે. અને આને કોઈ એવું નહીં કહેવા માંગતો કે તમે ખાલી થઈ જશો, પણ પોઈન્ટ જે સમજાવવા માંગુ છું કે ભાઈ શેતાનના પરીક્ષણનો એક બીજો પ્રકાર એ છે, બીજો ઉદ્દેશ એ છે કે પાપમાં પાડીને એ તમારા વિશ્વાસમાં તમને પાડી નાખવા માંગે છે. બરાબર છે. એક જગ્યાએ લખ્યું છે, એ કારણથી જ્યારે હું વધારે વાર ધીરજ રાખી શક્યો નહીં ત્યારે મેં તમારા વિશ્વાસ વિશે જાણવા સારું તિમોથીને મોકલ્યો. રખેને કદાચ પરીક્ષણ કરનાર શેતાને કોઈ રીતે તમારું પરીક્ષણ કર્યું હોય અને અમારી મહેનત નિષ્ફળ ગઈ હોય. ઓકે, પાઉલા કહે છે, 1 થેસ્સા 3 અને 5 નો રેફરન્સ હશે. ઓકે, પરીક્ષણ કરનાર શેતાને કોઈક રીતે તમારું પરીક્ષણ કર્યું હોય. કે આપણે સમજવાની જરૂર છે કે શેતાન જાણે છે તમારો વિશ્વાસ કેટલો શક્તિશાળી છે. વિશ્વાસ એટલે શું? વિશ્વાસ એટલે પ્રભુ પર ભરોસો રાખવો, પ્રભુની કૃપામાં ભરોસો રાખવો, પ્રભુ આવશે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરવા એની ખાતરી રાખવી. ભરોસો, વિશ્વાસ એટલે હૃદયની ખાતરીબદ્ધ પરિસ્થિતિ. અને શેતાનને ખબર છે કે જો માણસના હૃદયમાં વચન આવી ગયું અને વિશ્વાસ આવી ગયો અને પ્રાર્થના આવી ગઈ, આ 3 બાબતો જો આવી ગઈ, વિશ્વાસ, વચન ને પ્રાર્થના, આ 3 બાબત આવી ગઈ, એનો ગમે તે પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. જો એ તારણ તો પામેલો છે જ, એટલે પ્રભુનું બાળક તો છે જ. હવે એને શેની જરૂર છે? ભાઈ વચનની, વિશ્વાસની અને પ્રાર્થનાની. આ 3 ત્રેવડી વળેલી દોરી જલ્દી તૂટતી નથી. વાંચ્યું છે?
ત્રેવડી વળેલી દોરી જલ્દી તૂટતી નથી. કઈ? પ્રાર્થના, વચન ને વિશ્વાસ. આ ત્રણ આવી ગયા કોઈના જીવનમાં એટલે પછી ભાઈ શેતાનની તો ટાટા ને ગુડ બાય. કોઈ પણ પ્રોબ્લેમ એનો સોલ્વ થશે. બરાબર છે? પણ એને એ પણ ખબર છે, જો શેતાનને કેવું છે, આત્મિક બાબતોનો બધો બહુ અંદાજો છે. શેતાન કેવો છે, એને આત્મિક બાબતો બધી બહુ ખબર છે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણને ખબર નહીં એમ, એટલે આપણે બધા ઉલ્લુ બનીએ છીએ. પછી શેતાનને આત્મિક સિદ્ધાંતો, દેવનો સ્વભાવ, દેવ કેવી રીતે કામ કરે છે, દેવને શું નથી ગમતું, દેવને શું ગમે છે, આ બધું શેતાનને ખૂણે ખાંચરે ખબર છે. આપણો પ્રોબ્લેમ શું છે, આપણે વચનો પર જે પૂરતું મનન નથી કરતા, એને કારણે આપણને બધું નથી ખબર. હવે શું થાય છે, શેતાનને ખબર છે કે હારું આની પાસે વચન આવી ગયું, બરાબર છે, આ પ્રાર્થના કરે છે, પણ હજુ પણ એને એક વસ્તુની જરૂર છે, ને છે વિશ્વાસ. પણ એક કામ કરવા દે, મને આને પાપમાં પાડવા દે. અને જેવો પાપમાં પડ્યો ને પછી વિશ્વાસ જેવો જોઈએ એવો નહીં રહે. કારણ કે પાપમાં પડ્યા બાદ તમે મજબૂત અને વિશ્વાસવાળા અંતઃકરણથી, હિંમતથી દેવની પાસે જતા ખચકાવ છો. આપણું કોન્શિયસ, આપણું અંતઃકરણ ડંખે છે. આપણને યાદ આવે છે આપણે પાપ કર્યું, ઓકે, આપણે પ્રભુને દુખી કર્યા, અને એ સંબંધમાં કંઈક એવું આવ્યું જે ના આવવું જોઈએ. તો શૈતાન શું કરે છે, આપણને વિશ્વાસમાં પાડવા માટે એ આપણને પાપમાં પાડે છે. તે આપણું પરીક્ષણ કરે છે. તમારે ને મારે હંમેશા એ યાદ રાખવાની જરૂર છે, શૈતાન પાસે એક અધિકાર છે આપણું પરીક્ષણ કરવાનો. આપણને પાપમાં પાડવાનો એની પાસે કોઈ અધિકાર નથી. આપણને પાપમાં પાડવાનો અધિકાર આપણી પોતાની પાસે જ છે. બાઇબલ કહે છે માણસ પોતાની દુર્વાસનાથી લલચાઈને પાપમાં પડે છે. વાંચ્યું છે? માણસ પોતાની દુર્વાસનાથી લલચાઈને પાપમાં પડે છે. શૈતાન તો એને પાપ કરવાનું એક પરીક્ષણ આપે છે, પણ પાપ કરવાનો જે નિર્ણય છે અને પછી એ પાપની મજા માણવાનો જે નિર્ણય છે એ આપણો પોતાનો હોય છે. અને એને કારણે પછી વિશ્વાસ વધારે ડેમેજ થાય છે. કે અંતિમ નિર્ણય જે છે એ પછી મારે જ લેવાનો હોય છે, એ શૈતાન નથી લેતો. અને માટે પરીક્ષણનો સામનો કરવાની જે એક ઈચ્છા શક્તિ છે એ પણ દેવે આપણને આપી છે કે ભાઈ પરીક્ષણ મારી પર આવે છે, પણ ભાઈ મારે પરીક્ષણમાં નથી પડવું. આ જે એક ઈચ્છા શક્તિ છે એને આપણે આપણી અંદર તીવ્ર બનાવવાની જરૂર છે. પ્રાર્થના કરો, ઉપવાસ કરો, અને આ માનસિક બદલાણમાં આવો. તમારી અંદર જે ઈચ્છાઓ છે, જે પ્રમાણિક ઈચ્છાઓ છે, એ શુદ્ધ થાય, એ પ્યોર થાય એ જરૂરી છે. કે ભાઈ ગમે તેવું પરીક્ષણ આવ્યું, હું પરીક્ષણ કરવા, પરીક્ષણ માણવા, પરીક્ષણનો આનંદ કરવા અંદર ઘૂસી નહીં જાઉં. બરાબર છે? એ હું ઘૂસી નહીં જાઉં. હું મારી જાતને સાવચેત રાખીશ. હું મારી જાતને આ પ્રકારના બગાડથી, આ બગાડના પ્રલોભનોથી હું દૂર રાખીશ. કે તમારી પાસે પરીક્ષણ આવ્યું, ખોટી રીતે પૈસા કમાવાનું, બરાબર છે? નહીં, બાઇબલ કહે છે તમારા પગારથી સંતોષી રહો, બીજી મહેનત કરો, પણ ખોટી રીતે નાણાં ના કમાઓ. તમે મીટિંગમાંથી ઘરે જાઓ છો, તમે બહુ જ સારા નિર્ણયમાં છો, પ્રભુની કૃપામાં છો, તમે મોબાઈલ પર જોવા બેઠા, મોબાઈલને તમે સ્ક્રોલ કરતા હતા અને કોઈક ફોન કાઇન્ડ ઓફ ક્લિપ તમારી સામે આવી, અશ્લીલ ક્લિપ તમારી સામે આવી, બરાબર છે? તમે ચાહતા ના ચાહતા 20-30 સેકન્ડ જોઈ નાખી, બરાબર? પણ એ તમે 20-30 સેકન્ડ જોઈ લીધી એ ક્લિપ. હવે એનાથી શું થશે? મોબાઈલનું અલ્ગોરિધમ, એઆઈ જે છે, અલ્ગોરિધમ છે, એ પાછળ બધી એવી જ ક્લિપને ભેગી કરશે. તમે હવે સ્ક્રોલ કરશો ઉપર, પાછળ બધી એવી જ ક્લિપ પડેલી છે. શું થયું? બધું પ્રભુની હાજરી, પ્રમાણિકતા, દ્રઢ નિર્ણય,
તમારો અભિષેક બધો લીક થવા માંડ્યો. તમારે ફરી પોતાના મનને પસ્તાવામાં લઈ જવું પડશે, પ્રભુ સમક્ષ બેસવું પડશે, આમાંથી ઉપર આવવું પડશે, મગજમાં જે ચલચિત્રો છપાઈ ગયા છે એમાંથી નીકળવું પડશે. તમારે સમજવાની જરૂર છે કે પરીક્ષણ કરનાર શૈતાન પાસે ઘણી અલગ અલગ રીતો છે અને તમારે પોતાના સ્લીપરી એરિયાસ કયા છે, ક્યાં તમે લપસી જાઓ છો એ તમને ખબર હોવી જરૂરી છે કે ભાઈ હું લપસી જાઉં છું ને, મારે એકલા નહીં રહેવું, હું બહાર જઈને ફરીશ. ભાઈ મને મોંઘી વસ્તુઓ જોઈને ખરીદવાની લાલચ આવવા માંડે છે, મારે વગર કામનું સ્ટોરમાં નથી જવું. ભાઈ અમુક મારી જીભ પર કાબુ નથી, બરાબર છે, તો એક કામ કરું છું કે ભાઈ મારે વગર કામનું મોઢું ખોલવું નથી. માણસે પોતે પોતાના પરીક્ષણોનું ધ્યાન રાખવું પડે છે. બાકી શૈતાન તો તમારી સામે એ બાબત લઈને સતત ને સતત આવાજ કરશે, બરાબર છે. સમજો, હવાને મનમાં શૈતાને ફળ ખાવાનો વિચારને લાલચ મૂકી, એ ફળ તોડ્યું તો હવાએ પોતે. એ ફળ તોડ્યું કોણે? હવાએ પોતે. ને હવાએ જઈને લો આદમ એમ કરીને ખવડાવીએ દીધું. પણ આ વિચાર મૂકનાર કોણ હતું? આ વિચાર મૂકનાર શૈતાન હતો. શૈતાન તમારા મનમાં વિચાર મૂકે છે અને એ વિચારની સામે જો તમે વચન નથી મૂકતા અથવા તમારું મન, તમારું વ્યક્તિત્વ વચનોથી નથી ભરેલું, ધ્યાન રાખજો, વચનોથી નથી ભરેલું, તો પછી તમે તરત જ એ વિચારના શિકાર બની જાઓ છો. લોકો કેમ એ વિચારમાં તરત પડે છે, લોકો કેમ પરીક્ષણમાં તરત પડે છે? એનું કારણ એ છે કે એ લોકોએ પોતાનું મન દેવના વચનોથી ભરેલું નથી. બાઇબલમાં એક જગ્યાએ લખેલું છે, મને એક્ઝેક્ટ રેફરન્સ નથી યાદ, પણ જેના હૃદયમાં દેવનો નિયમ છે તેના પગ લપસી જશે નહીં, આવું લખેલું છે. જેના હૃદયમાં દેવનો નિયમ છે એના પગલા લપસી જશે નહીં. ઓકે, સો પોઈન્ટ જે તમને સમજાવવા માંગુ છું, શૈતાન પરીક્ષણ કરવા આવશે, એ શૈતાનનો સ્વભાવ જ છે. એને તમે કંઈ કરી શકતા નથી. તમે ને હું જે કરી શકીએ છે, આપણે યરુશલેમમાં જેમ કોટ બનાવવામાં આવ્યો એમ આપણે આપણા જીવનમાં વચનોનો કોટ બનાવીએ, તો ને તો જ તમે એનાથી બચી શકો છો. ઓકે, આજે આપણા 2 પોઈન્ટ લીધા, આગળ નથી જતા, હજુ 4 પોઈન્ટ છે. ઓકે, મેં તમને કીધું દેવની યોજનાને તો સમજો જ છો, શૈતાનની યોજનાને પણ સમજો. દેવને ઓળખો છો, શૈતાન તમારો દુશ્મન છે એને પણ ઓળખો. ઓકે, આવો પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારી પાસે આવીએ છીએ, તમારો આભાર માનીએ છીએ આ વચનોને માટે, શીખવાડવાને માટે. અમને કૃપા આપો કે હજુ પ્રભુ શૈતાનની કુયુક્તિઓને સમજી શકીએ. અમે અમારી અંદર પુષ્કળ વચનોને ભરી રાખીએ, જેથી કરીને પ્રભુ વચન કહે છે કે જેના હૃદયમાં દેવનો નિયમ છે એના પગલા લપસી જશે નહીં. સો પ્રભુ, અમારા પગલા ના લપસે એના માટે અમારા મનને પુષ્કળ વચનોથી ભરવાની તમે કૃપા. સઘળા તમારા હાથમાં સોંપાઈએ છીએ પ્રભુ ઈસુ તમારા નામમાં માંગીએ છીએ, આમીન.